સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત તરફથી અમે પરશુરામજીની એક શોભાયાત્રા કરવાના હતા, પણ આ દુઃખદ ઘટનાને કારણે એ શોભાયાત્રા કેન્સલ કરીને અમે શ્રદ્ધાંજલિ સભા મંગળવારે 29 તારીખે રામજી મંદિરમાં સાંજે 4 વાગે કરવાના છીએ. શહેરની બહોળી સંખ્યામાં લોકો આવે. આદરણીય પ્રફુલભાઈ શુક્લ એ શ્રદ્ધાંજલિ સભાને સંબોધશે અને એક શાંતિ યજ્ઞ આખા ભારત માટે શાંતિ યજ્ઞ પણ ત્યાં કરવાના છે. એટલે આપ સૌ એક નાની આહુતિ આપવા માટે ત્યાં પધારશો. અને આજે આ જે ઘટના જે બની છે એ ઘટનાને હું ખૂબ હૃદયપૂર્વક એવું માનું છું કે આ ક્યારેય ના બને આપણા ભારતની અંદર. આ જે બન્યું છે, જે આક્રોશ જોયો છે, આપ સૌ ભેગા થયા છો ખૂબ નાની સંખ્યામાં છે, પણ છતાં તમારો જે આક્રોશ છે એ આક્રોશ ઉપર સુધી પહોંચે અને પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરું છું. અને હું જે મૃતકો છે મૃતકો માટે સંવેદના વ્યક્ત કરું છું. એમના